રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ. તમામ યુનિટોને પ્રતિબંધાત્મક કાર્યવાહી અને મહત્તમ પાસાના કેસ કરવા તેમજ લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રી સીટરો સામે કડક પગલાં લેવા આદેશ અપાયા. એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે આજે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં 1 એપ્રિલથી આચારસંહિતા અમલી બની છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને આખરી ઓપ આપવા માટે એટીએસ અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં કોમ્બિંગ કામગીરી સઘન કરવા અને ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના અપાઈ છે.